મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારે 2 છોકરા જોતા બાળકો જોઈતા હતા, એક હતું અને એકમાંથી સીધા 3 થયા, બીજા ટ્વિન્સ આવ્યા ને એટલે સીધા 3 થયા. એટલે મેં કીધું ભાઈ ભગવાન તે બાળકો 3 આપીને 3 વચ્ચે મમ્મી એક જ આપી, એટલે મેં આ પ્રાર્થના કરી. એટલે ભગવાન બી ગળગળા થઈ ગયા અને એકદમ પ્રસન્ન થઈ ગયા, મને બસ મમ્મી પણ 3 જ આપી છે, બસ અલગ અલગ નથી આપી, ભેગી પેક કરી આપી છે. બેડ લક. પણ વાત મારા છોકરાઓને કરું તો એવા વિચિત્ર કે કોક આઈને બેઠું હોય, મહેમાન આઈને બેઠું, ઘડીક બેસવાના ને વચ્ચે એક મહેમાન આઈને બેઠા મારા ઘરે. હવે આઈને બેઠા એટલે મેં એમની આગતા સ્વાગતા કરીને વાઈફને કીધું કે એના માટે ચા મૂકો. પણ છોકરાઓ એવા તોફાને ચડ્યા. હવે મારા ઘરે પેલું સાદું ટીવી છે તો ટીવી કેબિનેટ પડીને છોકરાને શું પૂછ્યું, ત્યાં સેટઅપ બોક્સ જઈને પીપી કર્યું. અરે દીકરી હવે એને છી કરું તો બાઈક પર ચડી છી કરે. અરે પેલા એવા કંટાળ્યા સરવાળે, વાડો તો લોહી ના નીકળે, ઊભા થયા તો ઊભા થઈને પછી મારા છોકરાના હાથમાં 50 ની નોટ આપી. એટલે મેં કીધું બધું ના હોય રહેવા દો. મને કે તમે લઈ લો, સંકોચ ના રાખશો. હું કોઈ પ્રાણી સંગ્રહાલય કે ઝૂમાં ગયો હોત તો મારે ટિકિટ ના લેવી પડી હોત. ત્યારે ખબર પડી કે સાહેબ આપણને આ લોકો શું સમજે છે. પણ અહીંયા તો ખાસા લોકો છે, આજે મિત્રો જેવું ઓડિયન્સ હતો તો મજા આવી. હવે એક અનુભવ કહી દઉં કે વચ્ચે ગણેશ પંડાલમાં અમારે ત્યાં મારે થોડું બોલવાનું હતું, એટલે છેલ્લે મેં આયોજક જોડે જે હતી ડબલ ચાર્જ લીધો, કારણ કે એમાં પરફોર્મન્સ મેં ડબલ જ કર્યું હતું. બોલ્યો હું દાંતે મેચ કાઢ્યા. અરે કારણ કે જ્યારે મારો વારો આવ્યો ને ત્યારે આપણે કેમ તળાવના પારે ઉભા હોય, સામે આમ બગલાઓનું ટોળું હોય, એમ એટલી ધોરી ખુરશીઓ, માણસનું કોઈ હરામ નામનું નિશાન નહીં. અરે મેં કીધું ભલા માણસ આ બધું શું છે. મને કે યાર આ ટેલેન્ટ શો બાળકો માટેનો હતો, આ ભૂલથી તમારું નામ લખાઈ ગયું હતું અને તમને અમે ના કહી શક્યા નહીં, છે ત્યારે ચાલ્યા કરે. પણ છેલ્લે હવે એક શાયરી કહી દઈશ. गम छुपा के हम दिल में हमने लोगों को हंसाया है, गम छुपा के दिल में हमने लोगों को हंसाया है, खुशियां बिखेरने वास्ते खुद के ज़मीर को समझाया है, ज़मीर को समझाया है. थैंक यू सो मच.